ગાંધીનગરમાં બેઠા છે. એટલા માટે કહીએ છે કે સરકાર બદલો અને કોંગ્રેસની સરકાર લઈ આવો. આ વખતે આખા ગુજરાતમાં વાવાઝોડું છે. એટલા માટે કોંગ્રેસે પ્રજા વિકાસ દર્શન 2012 ના 12 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે. કયા મુદ્દા 12? એટલે સરકાર આવશે તો પહેલું કામ એ કરવાના, વીજળીનું બિલ આવે છે એમાં પહેલા 50 યુનિટ બાળો, એના કોઈ ચાર્જ નહીં. પહેલા 50 યુનિટ નાખે. ગેસના બાટલા ભારત સરકાર કેટલા આપે? 6. કોંગ્રેસની સરકાર આવશે તો બીજા વધારાના 6 આપીશું, એટલે 12 બાટલા ઘટાડા છે, પાછા સરખા કરી દેવાના. દવાખાનામાં સારવાર મફત, દીકરા દીકરી ભણવા જાય કોલેજમાં, ફી ન હોય તો સરકાર વિદ્યાનિધિ બનાવીને એને ફી આપે. ચોપડા અત્યારે આપતા નથી સરકાર, બાળકોને નથી આપતા. એની જગ્યાએ આપણો દીકરો દીકરી ભણવા જાય કોલેજમાં, એપ્રિલ મહિનામાં એડમિશન લેશે, કોંગ્રેસનો રાજ હશે તો ચોપડા નહીં, એના હાથમાં લેપટોપ કોમ્પ્યુટર આપવાનું છે. ક્રાંતિ થઈ જવાની. 10 લાખ નવી નોકરીઓ. આ બિરલાની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ, ભરતી કાયમી કરે એ પ્રકારનો કાનૂન લઈ આવશું. રિક્ષાવાળા, ડ્રાઈવરો, ટ્રકવાળા, એને જે હેરાનગતિ થાય છે બધી બંધ. ભાડા સમયસર ચૂકવણી, ભાડા નિયમ લઈ આવીશું આપણે. ગામડામાં 100 વારનો પ્લોટ અને એના ઉપર ઘરનું ઘર, અને શહેરની અંદર ટેનામેન્ટ કે ફ્લેટ ટાઈપનું મકાન. કોના નામે? ભાઈઓના નામે નહીં, બહેનોના નામે. ફોર્મ કોણે ભર્યા છે? ભાઈઓએ નહીં, બહેનો પાસે ભરાવ્યા. બરોબર છે ને? આજે હું સોનિયા ગાંધીને વાત કરતો હતો. મેં કહ્યું કે આખા દેશમાં કરો કે બહેનોના નામે જ ઘર મળે બધાને. શું કરવા? કે આપણી દીકરી સાસરે મોકલીએ ત્યારે ચિંતા હોય કે આપણે પારકે ઘરે મોકલીએ છીએ, જમાઈ પાછી મોકલી દે તો શું કરવાનું? સાસરાવાળા હેરાન કરે તો જમાઈને કોઈ કાઢી મૂકતું નથી, દીકરીને જ પાછું આવવું પડે ને. પણ હવે અને એમાંય પાછો મારા જેવો કોક આવી જાય કોથરી પીવા વાળો, તો રાતે આવીને દરરોજ બાંધે. બરાબર ને? બાંધે ને પછી કે તું ઘરની બહાર નીકળી જા. હવે કોઈ બહાર નહીં કાઢે. હવે બેન છે એ કહેશે કે છાનો માનો ખાઈને સુઈ જા, અને નહીં તો પછી બહાર જઈ રોડ પર સુઈ જાજે, આ ઘર મારું છે. દીકરી સાસરે જાય ત્યારે હવે પારકે ઘરે નહીં જાય, કોંગ્રેસે આપેલા ઘરને ઘરે જવાની છે. એટલે બહેનો તમે તો બધી અત્યાર સુધી ભાઈ કે ત્યાં જ મત આપતા આવ્યા છે. બરાબર છે ને? આ વખતે ભાઈઓને કહેજો કે કોંગ્રેસ અમને ઘરનું ઘર આપવાના છે એટલે અમે કે ત્યાં મત આપજો. જિંદગીભર તમે કીધું એ કર્યું છે. બરાબર? મકાન, ઘરનું ઘર, 10 લાખ નવી નોકરીઓ, સરકારી કર્મચારી હોય તો પૂરો પગાર. આ બધી યોજનાઓ લઈને અમે આવ્યા છે. રેકડીઓ વાળા, રિક્ષા વાળા, એને કોઈ હેરાનગતિ નહીં, એના માટેની વીમા યોજનાઓ. સ્વરોજગાર કરવા માટેની નવી યોજનાઓ. વિશ્વકર્મા સમાજ એટલે કડિયા, સુથાર, કુંભાર, સોય, લોહાર, જે કારીગર વર્ગ છે એના માટે આખું વિશ્વકર્મા બોર્ડ બનાવીશું, અને એના મારફતે બધાનો વિકાસ થાય એનું આયોજન કરવાનું છે. એટલા માટે જે મારા યુવાન મિત્રો આવ્યા છે એના ભવિષ્ય માટે આ વખતે આ સરકાર બદલો. આ સરકાર આવશે પાછી તો યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે. માત્ર ઉદ્યોગપતિનું ભવિષ્ય છે એ ઉજળું રહેવાનું, આપણું નહીં. કારણ કે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે, એમાંથી 33,000 કરોડ રૂપિયા એક ટાટાને અપાતા હોય, આખા રાજ્યનું ગૌચર ખવાઈ જતું હોય, આટલો બધો ભ્રષ્ટાચાર થાય ને એમાંથી નરેન્દ્ર મોદીનો આટલે મોટે પાયે પ્રચાર ચાલતો હોય. મને એમ કે આ ટીવીમાં તમારું કેમ આવતું નથી? મેં કીધું કોંગ્રેસ વાળા પાસે પૈસા નથી એટલા, એટલે એનું દેખાડ કરે છે. એટલા માટે તમને કહીએ છીએ કે હવે પરિવર્તન લઈ આવો. જ્યાં સુધી ઉમેદવારને પસંદ છે ત્યાં સુધી મેં બધા જ ગરીબ માણસોના કામ કર્યા છે. અહીંયા આ બિરલાવાડ ફેક્ટરીમાં કામદારોને બધા કાઢી મૂકતા હતા, તેથી સામી છાતીએ લડવા હું ગયો છું. તમારા બધા સાક્ષીઓ છે. બધા મારી સામે ઉભા હતા એ ભાઈ તો ટોલા ભેગા હતા, ઉદ્યોગપતિ ભેગા.
મહારાણા મિલ બંધ થાય એના કામદારોને 3 પગારની રકમ એમને અપાવીને હજી બીજા બેનિફિટ આપવાના છે આપણે. એસએસસી ના કામદારો એની જ માટે આપણે અત્યાર સુધી લડતા એવા છે, એમની જોડે રહ્યા છે. એસએસસી ની જમીનના તમને બધાને ખબર છે, મારે કહેવું નથી એના વિશે વધારે. 40 એકર જમીન, 400 કરોડ રૂપિયાની જમીન 15 કરોડમાં પડાવી લીધી. કામદારોને કીધું કે તમે ઘર ભેગા થઈ જાઓ. એટલું જ નહીં, પણ જે લોકો ક્વાર્ટરમાં રહેતા હતા એને પોલીસના દંડા મારીને એને તકડી મુકાવ્યા. મારે બધાને વિનંતી કરવાની છે કે એના માટે પણ હું લડ્યો છું, બધા તમારા બધાના માટે. ચૂંટણી જીતીશું તો મારે એસએસસી ની જમીન નથી લઈ લેવી, મારે કોઈનું પડાવી નથી લેવાનું. પણ અહીંયા બધાને વિનંતી કરવાની છે કે ઉમેદવારોના લેખાજોખા તમે કરી શકશો. મોદી, નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા ત્યારે 1 કલાક ને 12 મિનિટ બોલ્યા. કેટલા? 1 કલાક ને 12 મિનિટ. એમાંથી પોણી કલાક તો મારા ઉપર જ બોલ્યા કે તમારા આપ ઉમેદવાર અર્જુનભાઈ આવા છે ને તેવા છે ને બોલા છે. મેં એમને પૂછ્યું કે એના ઉમેદવાર વિશે કઈ બોલ્યા ખરા? તો કે આ છેલ્લે એમ કીધું કે અમારા ઉમેદવાર આ ભાઈ છે, બાજુમાં બેઠા હતા, એનું નામ દઈ. પણ એના સામે જોતા ને એને ખોટું કર્યું હોય તો માફી માંગી લો, પણ હું તમારો ધારાસભ્ય છું એમ માનીને મને મત આપજો. તો મેં કીધું તમે ઉભા રહ્યો તો શું વાંધો હતો? કારણ કે એના વખાણ કરવા જેવા હતા શું? એને ચૂંટાઈને જશે તો એસએસસી ની જમીન લીધી, રેગ્યુલર કરી દેશે, અમે અટકાવીને બેઠા છે ત્યાં. બીજી પેશકદમી 40-50 એકરની કરી છે, એ વળી પાછી ભેગી લઈ લેશે. 550 કરોડની લાઇમસ્ટોન ની ચોરી કરી છે તો બીજી 1000 કરોડ ની કરશે. મારે એના માટે કરવું નથી. અને બીજું તમને બધાને એમ કહું છું કે મેં પહેલેથી કહ્યું છે, 2002 માં ચૂંટાયો ત્યારે બધાને, યુવાન મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય એટલે એના માટે કહું છું કે હું ચૂંટાઈને જઈશ તો તમારું માથું ઊંચું રહે એવું કામ કરીશ. કોઈ શરમાવું પડે એવું કામ નહીં કરું કોઈ. અને જે દિવસે મારું પેટ નહીં ભરાય તે દિવસે ફોડી નાખીશ, પણ એના માટે થઈને આમાં કોઈ ખોટા કામ નહીં કરી આપું. અને એટલા માટે જ આજે 10 વર્ષથી આ નરેન્દ્ર મોદી સામે કાયમ પડકારા કરીએ છીએ. તમારે થાય કર લો, થાય કર લો. આપણી સામે કઈ આંગળી ચીંધી શકતા નથી કોઈ દિવસ. જ્યારે એના જ ઉમેદવારને એને 5.5 મહિના જેલમાં જવું પડ્યો, એવા મોટા પાપ કર્યા છે કે પોતાની સરકારમાં પોતાને જવું પડે છે.